અને વાતોમાં એટલા બધા મશગુલ થઈ ગયા કે ભૂલી ગયા કે એમની સાથે ગોલ્ડી છે અને હાથમાંથી ગોલ્ડી છટકી ગયો. મેડમ 4 માણસોને ઊંડા ઘા પડી ગયા છે બાય ધ વે. તને તો નથી પડ્યા ને? સી જુઓ તમે. અને બાય ધ વે મને એવો વિચાર આવે છે કે જે સ્ત્રી કૂતરાને ના સાચવી શકે એ મારા આવનાર બાળકોને કેવી રીતે સાચવી શકવાની છે? શું બોલે છે? ભાન છે તને? આવનાર બાળકો એટલે આકાશમાંથી નથી આવવાના, એમને કન્સીવ હું જ કરવાની છું. હું જ જન્મ આપવાની છું બાળકોને. તને ખબર પણ છે એક જ માં બનવું કેટલું અઘરું છે? મને તો કઈ ખબર જ નથી પડતી ને. બાય ધ વે તારા જેવી સ્ત્રીના હસબન્ડ બનવું કેટલું અઘરું કામ છે તને ખબર છે? એક મિનિટ મારા તમે જેવી please, સ્ત્રી જુઓ તો ખરા એ શું બોલી રહ્યો છે. રિલેક્સ. એને એમ છે કે હું એટલે ઘરની સ્ત્રી, અચ્છા. હાઉસવાઈફ, ઘરની 4 દિવાલો વચ્ચે બેસી રહું, ઘૂંટો તાણું અને એની સેવા કર્યા સી કરું. મેડમ બસ. જુઓ દર વખતે આ એકની એક ફેમિનિઝમની વાતો કર્યા કરવાની. જો એક મિનિટ તમને કહું છું કે અમારો આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે તમારી પાસે આવ્યા છીએ. જો તમારાથી મને ના ખબર છે. થતું હોય ને તો ના પાડી દો. તમે અમે please- વકીલ પાસે જઈને સોલ્વ કરી લઈશું.